नमो सिद्धाणं नमो आयर्यं नमो वज्रायानं नमो लोये सव्वसाहुनं एषो पञ्चनमुक्कारो सव्वपावपणसनं मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् कमठे धर्मेन्द्रे च शोचितं कर्म कुर्वते प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथं श्रीस्तुव मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धिधना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये બે હાથ જોઈને આંખો બંધ પ્રાર્થના કરીશું સમૂહમાં થામેમિ સર્વ જીવે સૌલે જીવા ભવન્તુ મે પૃથ્વી સર્વ ભૂતેષુ વૈરમજ્જનકે શિવમાસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતના દોષાપ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ જગતના સૌ જીવનું કલ્યાણ થાવ જગતના સૌ જીવ સુખી થાઓ એ ભાવના સાથે બાર નોકાર ભવનમ ધમ્મ સર્વં કા ધમ્મ કાજનાય સર્વં કલા ધમ્મ કલાજનાય સર્વં સુહમ મુક્તિ સુહમ જનાય અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવંત આચાર ઉપદેશ ગ્રંથમાં ધર્મની વાત જે કરી રહ્યા છે કે આ સંસારમાં જે કંઈ પણ સુખ છે પદાર્થ છે જે કંઈ બી વસ્તુ છે એ બધું ધર્મથી જ પ્રાપ્ત થાય છે અધર્મથી કશું પ્રાપ્ત થતું નથી આટલી શ્રદ્ધા આપણી ખરી કે બધું જે પણ મળે છે આપણને ધર્મથી જ મળે છે એટલે ઉંદર હતો ને ઉંદર એ પણ રોજ સોનાની ઢગલી 7 સિક્કા કરતો હતો આપણે એમ માનીએ કે લોભ સંજ્ઞા 4 સંજ્ઞા બતાવી છે આહાર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આ લોભ સંજ્ઞા બધા જ જીવોને સતાવે છે એને એમ લાગે છે કે આ સોનામણ છે ને મને બધે જ કામ આવશે જ્યારે ભારે વરસાદ પડ્યો છે ત્યારે સોનામણ ગણે છે બોલો સોનામણ એને એ વખતે કામ લાગે છે ભરતભાઈ ખાવામાં ઉપયોગ થશે આપણને તો થશે ને રાખી હશે તો ઉપયોગ થશે ખવાય સોનામોર તો જોવા માંગે ને જોઈને ધરાઈ જઈએ જોઈને ખવાઈ જાય આપણને ખબર નથી કે આ યમરાજાનું તેડું ક્યારે આવશે કયા સમયે આવીને ઊભું રહેશે જવાનું નિશ્ચિત છે પણ ક્યારે જવાનું નિશ્ચિત નથી તો આની માટે આત્માને એક પ્રશ્ન પૂછવાનો છે
4 પ્રશ્ન પૂછવાના છે. એમાં પહેલો પ્રશ્ન, હું કોણ છું? હું કોણ છું? બીજો પ્રશ્ન, હું ક્યાં છું? ત્રીજો પ્રશ્ન પૂછવાનો, મારે શું કરવું? અને ચોથો પ્રશ્ન, મારે મારી ભીતર સીધને જવું. પહેલો જ પ્રશ્ન પૂછીએ આપણે, હું કોણ છું? શું જવાબ મળે? હું કોણ છું? બોલાઈ જાય છે ભરતભાઈ, સહેલાઈથી બોલાઈ જાય છે, હું આત્મા છું. બહુ સહેલું છે બોલવું તો, પણ વારંવાર પરિચય શેનો થાય છે? પરિચય શેનો છે? દેહ સાથેનો પરિચય નિકટ છે, વધારે છે. આપણે બોલીએ બી છે કે હું આત્મા છું, પણ આત્માનું વાસ્તવિકતાનું આપણને ભાન થતું નથી, કારણ કે એની વચ્ચે પણ આ એક દેહ વચ્ચે આવે છે. આપણી એની સાથે એક્યતા એવી થઈ ગઈ છે ને કે હું એટલે દેહ. હવે તમને પ્રશ્ન પૂછું, હું કોણ છું? તમે શું કહેશો? હું દિલીપભાઈ, બરાબર ને? હું કોણ? તો કે હું કમલ. આટલું તો તમે બોલશો? તો વાસ્તવિકતા તમે એ છો? એ તો આ દેહધારી શરીરનું નામ છે. આ ભવમાં આ દેહ પ્રાપ્ત કર્યો છે, એ દેહનું નામ પાડવામાં આવ્યું છે કે ઉમેશભાઈ છું. પણ વાસ્તવિકતામાં હું કોણ છું? સતત આપણને આ દેહનો પરિચય થાય છે, દેહનો પ્રેમ થાય છે, દેહને પોષ્યો, દેહને પાળ્યો, દેહને પંપાળ્યો, દેહ ઉપર મમતા કરી. આ બધું જે પણ કરીએ છીએ બધું દેહ માટે જ કરીએ છીએ. આ ભવ શેની માટે મળ્યો છે એ આપણે ભૂલી ગયા છીએ. સાંભળીએ છીએ ખરા, વારંવાર સાંભળીએ છીએ, પાછું આત્માને પકડવા પ્રયાસ કરીએ છીએ, પણ ફરી પાછા નથી, કારણ સંસ્કાર એવા છે કે દેહ તરફ પાછા ઢળી જવાય છે, સહજતાથી ઢળી જવાય છે. અહીંયા પુરુષાર્થથી પ્રયત્નપૂર્વક પાછો આત્મા તરફ જોડાણ કરીએ છીએ. જે થોડો સમય જોડાણ થાય છે અને ફરી પાછું દેહ સાથે. બોલો વાસ્તવિક સાચું બોલો, તમે પૂજા કરવા જાઓ ત્યારે પણ પરમાત્મા સાથે જોડાણ કેટલું કેટલું? આપનું મન છે ને, મન કેટલું ફાસ્ટ ચાલે છે તમને કહું. તમે જ્યારે સ્નાન કરતા હો ને ત્યારે તમે વિચાર કરતા હો છો કે પક્ષાલ થવાની તૈયારી, સમય થઈ ગયો છે, જલ્દી પક્ષાલ કરવા દોડવું છે. હવે જે વખત તમે પક્ષાલ કરવાની તૈયારી કરો ને, દાદાને પક્ષાલ કરો ને ત્યારે યાદ આવે કે આજે તો મેં મોટો પેલા ડીલ કરી છે, આજે મારે તો એની સાથેનું કનેક્શન કરવાનું છે, સોદો કર્યો છે, મારે જલ્દી આજે જવાનું છે. એ પક્ષાલ કરતા એ વખતે યાદ આવે. બોલો વાસ્તવિકતા, પ્રેઝન્ટ સિચ્યુએશનમાં આપણું મન કેટલું રહે છે? અત્યારે પણ તમે અહીંયા સાંભળો છો ને, તો સાંભળતી વખતે પણ તમે આ એક વસ્તુ ખાલી જે સંભળાય છે એ વસ્તુમાં સતત એ જાય છે, પણ પાછું કોઈ આવ્યું તરત પાછું આમ જોઈએ, આમ જોઈએ. એટલી બી સ્થિરતા નથી રહેતી. એ ગુરુ ભગવાન આપણે જીનવાણી શ્રવણ કરી રહ્યા છીએ. જીનવાણી શ્રવણ કરતી વખતે મન, વચન અને કાયા સતત એના મય બની જાય. આ યોગ સદા ને યોગ, ત્યારે જ આપણું ધ્યાન થાય છે. બોલો વાસ્તવિક પ્રશ્ન પૂછો કે હું કોણ છું? આ ઢંઢોળો, ખરેખર આ ઢંઢોળવાની જરૂર છે. આ ભાવ એની માટે મળ્યો છે કે હું કોણ છું. આ દેહ સાથે એટલી બધી એક્યમક્ત થઈ છે કે અભેદની કહેવાય ને કે દેહ અને હું અભેદ થઈ ગયું છે. હવે એ અભેદમાંથી ભેદની સાધના કરવાની છે. શું સાધના કરવાની છે? દેહ સાથે હું એટલે દેહ અને દેહ એટલે હું, આ અભેદ થઈ ગયું છે, એટલું બધું એક થઈ ગયું છે ને. તો તમને અહીંયા તકલીફ, કોઈ બી આમ રોગ આવી જાય, કાં તો કોઈ વાગ્યું હોય, પીડા થાય, શું થાય? એ વખતે શું થાય? મન ક્યાં જાય? સતત સતત પીડા પર જાય ને. એ વખતે તમને વિચાર આવે કે આ તો દેહ જુદો છે, હું તો આત્મા છું, આ પીડા ક્યાં મને થઈ છે? આત્માને કોઈ પીડા થાય? કમલભાઈ, આત્માને કંઈ ના થાય ને. તો પછી એ વખતે આપણા મનમાં શું થાય છે? બસ આ જ મિથ્યા જ્ઞાન થયું છે કે દેહને આત્મા માનીને આપણે સતત એની સાથે એવું કનેક્શન જોઈન કર્યું છે કે સુખ દુઃખ જે પણ ઘટના બને છે આપણે બધામાં જ હવે જે સાધના કરવી છે ને, આ સાધના કરવી છે.
ગઈકાલે જ એક ભાઈ આવ્યા, એને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમારો કાલે લોચ થયો તો કેમ તમને પીડા નહીં થઈ કઈ? તો કે પીડા ન થાય એવું નહીં, પીડા તો થાય, એવું કે આપણે કે અત્યારે એ અવસ્થા નથી આવ્યા. પિયુષભાઈ, તમારી અવસ્થા તે આવી ગઈ છે કે તમને આવું કોઈ પીડા લાગતી જ નથી, પણ હજી એ અવસ્થામાં નથી પહોંચ્યા. પણ મેં કીધું પીડા થાય, પણ પીડા કરતાં પણ વધારે જો પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટી જાય ને તો એ પીડા નથી લાગતી. એ સતત મનમાં જ્યારે એ પ્રભુના ભાવ, પ્રભુના વિચાર, એ પ્રભુની આજ્ઞાનું પાલન એ રમ્યા કરે કે પ્રભુએ આ બતાવ્યું કેટલું સરસ. આમ તો અમે સ્વેચ્છાએ જાતે તો આવું કંઈ કરવાના નહોતા, પણ પ્રભુએ આજ્ઞાનું પાલન કર્યું છે એટલે અમે આ કરી શકીએ છીએ અને એનો આનંદ માનીએ છીએ ને ત્યારે આ પીડા પછી ગૌણ થઈ જાય છે, એ આનંદ મુખ્ય થઈ જાય છે. કારણ કે વસ્તુ તો બનતી જ હોય છે. દરેક વખતે કહેવાય ને કોઈક વખત ગુણનો અને દોષ એ બધું જ ઘટના બને, સુખ અને દુઃખ, પણ આપણું ફોકસ એની પર છે ને એ બહુ મહત્વનું છે. હું કોણ છું આ પ્રશ્ન આપણને વારંવાર થવો જોઈએ. હું આત્મા છું. બીજો પ્રશ્ન થાય હું ક્યાં છું? ક્યાં છું? ક્યાં છો તમે અત્યારે? ક્યાં છો તમે? ઉપાશ્રયમાં ને વ્યાખ્યાનમાં છો, બરાબર ને? વ્યાખ્યાન જીને આને શ્રવણ કરી રહ્યા છો. અનાદિકાળથી આપણું આ જ પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ છે. અનંત કાળ પસાર થઈ ગયો, એમાંથી આ એક ઘડીનો જેટલો કે કાળ આવ્યો છે આપણી પાસે અત્યારે, કેટલો સમય, કેટલું આયુષ્ય? દિલીપભાઈ, તમારું આયુષ્ય કેટલું? એટલે કેટલા વર્ષ થયા અત્યારે? હા, 74 થયા ને, હજી 26 વર્ષ બાકી છે. કારણ કે અત્યારે સંઘની સેવા કરી રહ્યા છે, પ્રમુખ પદે છે. એટલે ભૂષાદાની પાસનાર કે ભાઈ જો આવી સરસ સેવા કરે છે તો એમને તો મારે આયુષ્ય સેન્ચુરી પૂરી કરાવવાની. બોલો, ઈચ્છો ને? પણ આવી રીતે ભૂષાદાની પાસના ભગવાન શ્રદ્ધા નથી આટલી હજી કે એને હું ભજું છું તો મારી તંદુરસ્તી સારી રહેશે જ. એ વિશ્વાસ અંદરથી આપણને પ્રગટવો જોઈએ. આપણને હજી આપણા પર કોન્ફિડન્સ નથી. સમજી શકાય કે સાહેબ મારો કોઈ ભરોસો નથી, મારી તંદુરસ્તી આજે બી ખટકી જાય ને ભટકી જાય ને અટકી જાય, પણ દાદા મને રાખશે ને તો તંદુરસ્ત જ રાખજે. એ વિશ્વાસ છે મને એની પર. એની અચિંત્ય શક્તિની મને શ્રદ્ધા છે કે એને હું ભજું છું, એની પૂજા કરું છું, એની પ્રાર્થના કરું છું, એનું સ્તવન કરું છું, એનું કીર્તન કરું છું તો મને સારું જ રહેશે. અને એની આજ્ઞાનું પાલન જો બરાબર કરું છું તો મને કોઈ ચિંતા નથી. છતાં બી આપણને પ્રશ્ન થાય કે હું ક્યાં છું? આ અનંતકાળથી આપણે ફરતા ફરતા ભમતા અહીંયા પહોંચ્યા, હજી બી પ્રશ્ન એ જ ઊભો રહે કે હું ક્યાં છું? કે હું ત્યાંનો ત્યાં જ છું. ક્યાં છું? હું ત્યાંનો ત્યાં જ છું. કે જે આટલા અનંતકાળથી હજી મારું ચક્કર ચાલુ છે તો અત્યારની પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે હું ત્યાં ને ત્યાં જ છું. ત્રીજો પ્રશ્ન, મારે શું કરવું? બોલો, આ ભાવ શું કરવા માટે મળ્યો છે? બહુ મહત્વનો પ્રશ્ન છે. શું કરવા માટે મળ્યો છે? શેની માટે? આપણને એમ થવું જોઈએ આપણે શું કરીએ છીએ. પહેલા પ્રશ્ન એ કરીએ, ચલો આપણે તમે શું કરો છો? હવે જે પહેલેથી પરિસ્થિતિ ચાલતી આવે છે એ જ ગાડીઓ પ્રવાહ પ્રમાણે આપણે જે કરી રહ્યા છે એ જ ચાલુ છે. આપણને એમ થવું જોઈએ કે દેહથી ભિન્ન તું જે રૂપ પડે, આ આત્મા દેહથી એનું આખું સ્વરૂપ જુદું છે. તો મારે શું કરવું? આત્માનું કર્તવ્ય શું? આત્માનું કાર્ય શું? આત્મા શું કરે? શું કરે આત્મા? ગમે તેવી પરિસ્થિતિ આવે, પરિસ્થિતિ સંજોગો ગમે તે બદલાય, મનગમતી આવે કે અણગમતી આવે, છતાં પણ એમાં સ્વસ્થ રહે. એક જગ્યાએ બહુ મજાની વાત કરી છે, સ્વસ્થની વ્યાખ્યા કરી છે કે સ્વસ્થ કોને કહેવાય? સ્વ એટલે આત્મા અને સ્થ એટલે રહેવું. આત્મામાં જે રહે તે સ્વસ્થ રહે.
શું કીધું? આત્મામાં જે રહે તે સ્વસ્થ રહે, બાકી એની બહાર જાય એ અસ્વસ્થ થઈ જાય. હવે જો આપણે એમાં ને એમાં જ રહીએ છીએ, જેટલો સમય એમાં રહીએ છીએ ત્યાં સુધી આપણે સ્વસ્થ છીએ. જ્યાં એમાંથી જેવા બહાર જઈએ છીએ એ અસ્વસ્થ થઈ જાય. આ બધા જ વિચારો વિમર્શ આ બધું જે ચાલે છે ને ડામાડોર, એ બધું અસ્વસ્થના કારણે. એટલે વારંવાર મારે શું કરવું, મારું શું કાર્ય છે, આત્માનું શું કાર્ય છે, શું કાર્ય, આત્માનું કાર્ય શું? એ આત્મા સાથે જે જોડાણ કર્યું છે, અપ્પા સો પરમ અપ્પા કહે ને કે આત્માવત સર્વભૂતે શું, એ જેવો પોતાના આત્માને જેવો જાણ્યો છે, માણ્યો છે, પોતાના આત્મા માટે જેવો ભાવ થાય છે કે મને સુખ ગમે છે, મને દુઃખ નથી ગમતું, એવું જગતના બધા જ જીવોને સુખ ગમે છે, કોઈને દુઃખ ગમતું નથી, તો મારે કોઈને દુઃખ આપવું નથી. અને બીજું કાર્ય કે મારે બધાને સુખ આપવું છે. આ આત્માનું કાર્ય. શું કાર્ય? મારે કોઈ જીવને દુઃખ આપવું નથી અને મારે બધા જ જીવોને સુખ આપવું છે. આ શું થાય? આપણે તો ઉલટું વિપરીત થાય કે મને સુખ મળી જાય. પ્રાર્થના કરીએ ને, ભગવાનની બી પ્રાર્થના કરીએ કે ભગવાન બધા જીવને સુખી કરજે. પહેલી શરૂઆત મારથી કરજે. હવે ત્યારે તમે જે પહેલાં બોલ્યા શબ્દ બધા જ જીવનું સુખી કરજે, તેમાં તમારો આત્મા ન આવ્યો, ન આવ્યો, છતાં તમે પાછું જુદું પાડ્યું કે શરૂઆત મારથી કરજે. જોયું? પહેલાં જે ભાવના હતી ને તમારી ભાવના એ એકદમ પરમાર્થની ભાવના હતી, બધા જ એને સુખી કરજે, એ નિસ્વાર્થ ભાવના હતી. પણ બીજી ભાવના આવીને કે શરૂઆત મારથી કરજે, એ સ્વાર્થની ભાવના આવી ગઈ. આ સ્વાર્થ જ્યારે આવે છે ને ત્યારે જ આપણે આત્માથી દૂર જઈએ છીએ. ભલે આમ કહેવાય ખરી, નિરાશ્રમાં બી આપણે જઈએ ને, એક જગ્યાએ બહુ મજાની વાત કરી છે જ્ઞાની ભગવંતોએ, પ્રવૃત્તિનો ધર્મ અને વૃત્તિનો ધર્મ. જિનાલયમાં જઈએ પહેલાં પરમાત્માને જોઈએ એટલે શું કરીએ? નિશ્ચય કરીને અંદર પ્રવેશ કર્યો, પછી આપણે હાથ જોડીએ, હાથ જોડીને સ્તુતિ બોલીએ, સ્તવન બોલીએ. આ બધું જ એ વખતે તો બરાબર તમારી ભાવધારા ચાલે, ભાવધારા ચાલે. પછી વિચાર આવ્યો, ભગવાનને કહેવાય ને કે બધું જ ભગવાનની સાથે કહેવાય, વાત કરાય. એટલે ભગવાને કીધું, ભગવાન આ તકલીફ છે આ દૂર કરજે, આ દીકરીનું થતું નથી આ કરી દેજે. આ ભગવાનને આપણે કીધું. બોલો, હવે તમે આમ જોઈએ ને તો કાયાથી તમે ધર્મમાં છો પણ મનથી ધર્મમાં નથી. પ્રવૃત્તિથી ધર્મમાં છો, હાથ જોડ્યા એટલે શુભ કાર્ય થયું તમારું. પણ હાથ જોડ્યા ત્યારે મનમાં ભાવ શું છે? ભાવ શેનો છે? બસ એના કારણે જ આ જ્ઞાની ભગવાન તો આપણને ખાસ કહે છે, સાંભળજો, કે મારે શું કરવું જોઈએ અને હું શું કરું છું. ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, મારે મારી ભીતર સિદ્ધને જવું, મારે મારી ભીતર સિદ્ધને જવું. આ ભાવ ખરેખર ભીતરમાં જવા માટે જ મળ્યો છે. ભક્તિ યોગાચાર્ય બહુ મજાની વાત કરે છે, એટલી સરસ મજાની વાત કરી રહ્યા છે. જો ભીતર ગયા વો ભી તર ગયા, જો ભીતર ગયા વો ભી તર ગયા. આપણે તરવું છે તો ડૂબકી લગાવવી પડશે. ડૂબકી જે લગાડશું તો આપણે કંઈક પામશું. આપણે તો કાંઠે છપછપિયા કરીએ ને મજા આવે. દરિયા કિનારે જઈએ, બોલો મજા ક્યાં આવે? કાંઠે છપછપિયા કરે મજા આવે ને, ત્યાં સરસ મજાના. હા, બીક લાગે ને. હા, જો આગળ જઈએ તો પાછું ક્યાંય ડૂબી જવાય તો બરાબર ને કમલભાઈ? કારણ કે આપણને તરતા તો આવડતું નથી, બીજાને તારતા આવડે, પાછું તરતા ના આવડે પણ તારતા આવડે. બીજાને સલાહ આપવા માટે આપણે માસ્ટર. કોઈને તકલીફ થઈ હોય ને કે શું હવે આમાં ચિંતા કરે છે,
આ કેન્સર તો અત્યારે તો બધું બહુ સરસ, બધા સારા સારા બધા ઉપાયો શોધાઈ ગયા છે. આ ડૉક્ટર બી બહુ સારા છે, હમણાં મટી જાય, આમ છે તેમ છે. અને પોતાને માથાનો દુખાવો થાય ને તો જાણે કે આખો પહાડ તૂટી પડ્યો ને એવી રીતે થાય. એ વખતે એને એમ લાગે કે મને કેન્સર આવી ગયું છે. બહાર આપણે ઊભા હોઈએ, ત્યાં કાંઠે ઊભા ઊભા છપછપિયા કરીએ, ત્યાં છીપલા મળે, આ પેલા પથ્થર મળે, રંગીન પથ્થર, એમાં આપણે ખુશ થઈ જઈએ, એમાં આપણે ખોવાઈ જઈએ. પણ પછી જ્યારે એક વ્યક્તિને એમ થયું કે મારે તો દરિયાની મધ દરિયે વચ્ચે જવું છે, એ વ્યક્તિ આગળ ગયો ગયો ગયો, આપણને જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી એ વચ્ચે ગયો, અને ગયા પછી એ દરિયામાં ડૂબકી લગાડી અને ખોવાઈ ગયો. આપણને એમ જ લાગ્યું કે આ વ્યક્તિ હવે મરી ગયો. શું લાગ્યું આપણને? કે આ વ્યક્તિ મરી ગયો. પણ જેવું એને ડૂબકી લગાડીને જેવો મધ દરિયા અંદર ગયો ને, અને અંદર જઈને મોતી લઈને જ્યારે બહાર આવ્યો બે હાથે, અને આપણે જોયું ને, ઓહો, આ તો જીવી ગયો. મરીને જે જીવી જાય ને એને મરજીવો કહેવાય. જે મરીને જીવી જાય, મરીને એટલે શેનથી મરવાનું? આ દુનિયાથી કટ ઓફ થઈ જાય અને આત્મા સાથે જે એક્યતા સધાઈ જાય ને, એટલે દુનિયા સાથે, પૂતગલ સાથે મરી ગયો છે, પણ આત્મા ચૈતન્ય સાથે એનું સાથે જોડાણ થઈ ગયું છે, એટલે જીવી ગયો છે, માટે એ મરજીવો બને છે. આવી રીતે જ છે ને, એક વ્યક્તિને એમ ઈચ્છા થઈ, એને ઈચ્છા થઈને એ ગુરુની શોધ કરવા માટે નીકળ્યો. એને આત્મ સાક્ષાત્કાર કરવો હતો. કમલભાઈ, શું કરવું હતું? આત્મ સાક્ષાત્કાર. અને એની પાસે એ હિમાલયની એ ગુફાની નજીકમાં બધે જાય છે, શોધે છે, ગુરુને શોધે છે કે મને કોઈ એવા ગુરુ મળે કે આત્મ સાક્ષાત્કાર કરાવે. બધી તપાસ કરે છે, હજુ કોઈ મળતા નથી. એવા એક ગુરુ મળ્યા. ગુરુને વાત કરી, મને આત્મ સાક્ષાત્કાર કરવો છે. કે કામ કર, તું મારી પાછળ પાછળ આવ, આત્મ સાક્ષાત્કાર કરવો છે ને તો મારી સાથે પાછળ આવ, હું જ્યાં જાઉં ને ત્યાં પાછળ આવવાનું. તો આવી રીતે જ ત્યાં એ નદી પાસે ગુરુ ભગવંત અંદર નદીએ પ્રવેશ કર્યો છે. એ સાધક હતા, એ સાધક એ ગુરુ નદીમાં પ્રવેશ કર્યો, અને કરતાં કરતાં આની પાછળ આ શિષ્ય એની સાથે જાય છે. એક શબ્દ બોલતા નથી, ગુરુએ કીધું એ પ્રમાણે બરાબર કરે છે. આગળ ગુરુ ચાલે છે, પાછળ શિષ્ય ચાલે છે, અને જતાં 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 એકદમ નદીની વચ્ચે વચ જાય છે. અને ત્યારે એ સાધક ગુરુએ આ શિષ્યના માથા પર બરાબર હાથ પકડ્યો. ચોટલી રાખતા હતા પહેલાં, એ ત્યાં બરાબર પકડી ચોટલી, અને એને પકડીને સીધો નદીમાં ડૂબાડ્યો. નદીમાં ડૂબાડ્યો એટલે એ સાધક ગુરુમાં તો એકદમ શક્તિ, તાકાત એવી હતી ને, પાવર, કે એને બરાબર એવો જોરથી પકડી રાખ્યો છે. બોલો હવે શું કરીએ? આપણે ત્યાં હોઈએ તો શું કરીએ? હવે આપણે ડૂબી ગયા છે, સમજો. હવે બચવું છે, જીવવું છે, બરાબર ને? મરવું તો કોઈને ગમતું નથી, જીવવું જ ગમે છે બધાને. શું કરીએ એ વખતે? શું કરીએ? પણ શ્વાસ બચાવો, લેવા એવું બોલવા જાય તો પાણી ચાલ્યું જાય. એ વખતે એની પાસે, શિષ્ય પાસે જેટલી શક્તિ હતી, જેટલી તાકાત હતી, બધી લગાવી દીધી, પણ છતાં બી ગુરુ બી એનાથી વધારે તાકાત લગાડે છે. પેલો બહાર નીકળી શકતો તડફડિયા મારે છે, પણ છતાં બી જીવને જ્યારે મૃત્યુ દેખાય છે ને, ત્યારે એના પાસે જે તાકાત આવે છે ને, એ પાવર આવે છે ને, એટલો ફોર્સ લગાવ્યો, અને ફોર્સથી જોરથી બહાર આવ્યો. અને બહાર આવ્યો ત્યારે માંડ શ્વાસ લીધો, અને પછી ગુરુને કહે છે કે તમે શું કરો છો? આ કે હું તો આત્મ સાક્ષાત્કાર કરવા માટે આવ્યો હતો, તમે તો મને સીધું યમરાજા પહોંચાડવા માટે પ્રયત્ન કરો છો. ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે તને જેટલી જીવવાની તાલાવેલી છે ને, આ મૃત્યુનો ભય છે ને, એનાથી બચવા માટે જેટલી તાલાવેલી હતી ને, એની માટે જેટલો ફોર્સ કર્યો ને, બસ એટલો ફોર્સ તારો આવે ને ત્યારે આત્મ સાક્ષાત્કાર કરવા આવજે. શું કીધું? એટલી તાલાવેલી આપણી થાય ને તો આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. આવી રીતે કાંઠે છપછપિયા રહીને આત્મ સાક્ષાત્કાર ન કરાય. આ ડૂબકી લગાવવી પડે,
આ પ્રભુની વાણીમાં, પ્રભુના વચનમાં, પ્રભુની આજ્ઞા પાલનમાં ડૂબકી લગાવશું તો એ આત્મ સાક્ષાત્કાર થશે. અને આ ભવ એની માટે જ મળ્યો છે. 4 પ્રશ્ન આપણે આત્માને પૂછવાના છે. હું કોણ છું? નંબર 1, હું આત્મા છું. બીજું, હું ક્યાં છું? બીજો પ્રશ્ન આપણે પૂછવાનો, હું ક્યાં છું? ત્રીજો પ્રશ્ન, મારે શું કરવું? અને ચોથો પ્રશ્ન, મારે મારી ભીતર સિદ્ધને જવું. બસ આ 4 પ્રશ્ન રોજ પૂછવા. રોજ સવારે જાગીએ ત્યારે પૂછવાના, રાત્રે સૂઈ જઈએ ને ત્યારે પૂછીને સૂઈ જવું. તો તમને એમાં છે ને ખ્યાલ રહેશે ને. તો રાત્રે સૂતી વખતે કે મારે શું કરવાનું હોય છે, તો બીજું બધું જ બાજુ મૂકી દેવાશે અને એ વખતે આપણું ફોકસ એની તરફ જશે. આ ભવ એની માટે જ મળ્યો છે. આવો સરસ મજાનો ભવ મળ્યો છે. આપણે કંઈક પામવું છે. ખાલી માત્ર એક ક્રિયા નથી કરવી, એ ક્રિયા દ્વારા કંઈક પામવું છે, કંઈક મેળવવું છે. આ ભગવાનને ખાલી મળવાનું નથી, પણ ભગવાનમાં ભળવું છે. તો ભરવા માટે આવો સરસ મજાનો ભાવ મળ્યો છે. તો આ ભગવાનને ભરીને આપણે પણ આત્મ સાક્ષાત કરી છે. ભગવાનને ઈચ્છા અમે તો કરો. પશ્યન્તિ યોગિનો યસ્ય સ્વરૂપમ ધ્યાન ચક્ષુષા દધાના મનસ શુદ્ધિમ તમ સ્તુતે પરમેશ્વર. ચારિત્ર સુંદર ગણી મહારાજ પરમાત્માના સ્વરૂપની વાત કરે છે. હમણાં જ ચૈતન્ય, આત્મા, આત્મ સાક્ષાત્કાર, આ બધી જ વાતો આપણે સાંભળી. સમજણને પહેલા તો સુધારવી છે. જ્યાં સુધી એક પ્લિન્થ, તમારી ભાષામાં કહીએ, પ્લિન્થ તૈયાર નહીં થાય ત્યાં સુધી અંદર સ્પર્શના નહીં થાય. જ્યાં સુધી સ્લેબ નહીં ભરાય, સ્ટ્રક્ચર બહુ સારું લાગે છે. અહીં આવનાર આરાધકો આ 4 માળના, 3 માળના ઉપાશ્રયને, આંબિલ શાળાને જોઈને ખૂબ અનુમોદના કરે છે. બરાબર મૌલિકભાઈ? પણ જ્યાં સુધી સ્લેબ ભરાયો નથી, કેમ કે એ સ્લેબ, એ ઈંટોનું કામ, એ બાંધેલા થાંભલા એ જોવા કોઈને ગમતા નથી. પણ જ્યારે મૂળભૂત સ્વરૂપ રૂપે તૈયાર થયું પછી જોવામાં આનંદ આવે છે. ભૂમિકાની વાત કરે છે. જ્યાં સુધી સમજણની ભૂમિકાની હોય, જ્યાં સુધી માન્યતા સ્વરૂપે ધર્મ સ્થિર નહીં થાય, ત્યાં સુધી માત્ર ને માત્ર પ્રવૃત્તિની ધારામાં વહેતા રહીશું. આ શ્રાવણ માસ, વરસતો વરસાદ, વરસાદ વરસે, એ વરસાદ લોકોને ઠારે, એ વરસાદ તાપ શમાવે, એ વરસાદ હરિયાળી હરિયાળીનું સર્જન કરે, એ વરસાદ ધાન્યને ઉગાડે, એ વરસાદ એક આહલાદક આનંદ ઉપજાવે. આ બધી જ એક ભીતરની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. ખરેખર યોગી પુરુષો ધ્યાનરૂપી ચક્ષુ, એક તો ચામડાની આંખો, આપણી બધાની જે આંખો છે એ ચામડાની આંખો છે, એનાથી આગળ વધીએ શાસ્ત્ર ચક્ષુષ. સાધુને શાસ્ત્રએ, ભગવંતોએ સાધુને શાસ્ત્ર ચક્ષુષથી કોઈ પણ ઘટના, સંજોગોને જોવા માટે કીધું. અને ત્રીજી ભૂમિકા છે ધ્યાન ચક્ષુષ, ધ્યાનરૂપી નયનોથી. આચારાંગ સૂત્રમાં એક સરસ મજાની વાત આવે છે. સાહેબે જે વાત કરી એ જ વાતના સંદર્ભમાં આગળ વધીએ. જેનો પરિચય કરવાનો હતો એને પ્રેમ કરીએ છીએ, અને જેને પ્રેમ કરવાનો છે એનો પરિચય કરીએ છીએ. પરમ પવિત્ર આગમ સૂત્રના વચનને સમજવાનો પ્રયત્ન કરીએ. જેનો પરિચય કરવાનો હતો
સંસાર, આ સંસારના પદાર્થો, આ સમૃદ્ધિ, આ સૌભાગ્ય, આ જળ, આ જમીન, આ બધાનો માત્ર પરિચય કરવાનો હતો. એને આપણે પ્રેમ કરીએ છીએ. વાસ્તવિકતા છે, હું કે તમે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ આપણી અંદરની મૂળભૂત સ્થિતિ આવી છે. ખરેખર જેની સાથે લાગણીથી જોડાવાનું હતું એને માત્ર સ્પર્શ કરીને આપણે નીકળી જઈએ છીએ. પ્રભુ મહાવીર એક ખંડેર ચૈત્યમાં રાત્રિના સમયે પ્રભુ કાયોત્સર્ગ દશામાં ઊભા છે. થોડી સાધનાની પણ વાત કરશું. માત્ર આરાધના, પ્રદક્ષિણા આપો તો 500 માસક ક્ષમણનો ફાયદો મળે, પરમાત્માને દર્શન કરવા જવા માટે ઘરેથી ઈચ્છા કરો તો આટલા નરકના પાપો તૂટે. કેમ કે આ બધા લોજિક મને પણ નથી બેસતા, મને પણ સમજાતા નથી. માત્ર પ્રભુનું મનમાં સ્મરણ થાય અને ભવોભવના કર્મ તૂટી જાય તો 500 માસક ક્ષમણ ન સમજાય. એટલે થોડી સાધનાની પણ વાતો કરશું. આપણે એક લેવલ અપર જવું છે, જુનિયર કેજીમાંથી સિનિયર કેજીમાં જવું છે. નૂતન ઉપાશ્રય થયા પછી આ તમારું સેકન્ડ ચાતુર્માસ છે. ઇટ મીન્સ આ તમારી સેકન્ડ ઇનિંગ છે. ફર્સ્ટ ઇનિંગમાં જે ભૂમિકા આવ્યા હતા, પ્લિન્થ રેડી હતી, બેઝ રેડી હતો. હવે એક ભૂમિકા આગળ વધવું છે. જો આગળ નહીં વધીએ, ત્યાં ને ત્યાં રહીશું તો માત્ર સંતોષ માની લઈશું, અમે ઘણું કરીએ છીએ, અમે જે કરીએ છીએ બધું જ બરાબર છે, તો બે નહીં 12 ચાતુર્માસ પૂર્ણ થશે, આંતરિક સ્વરે કોઈ પરિવર્તન નહીં આવે. આપણે પરિવર્તનને કેન્દ્રમાં રાખવું છે. જ્ઞાનીઓ પુનરાવર્તન કરવાનું પણ કહે છે, જ્ઞાનીઓ પરિવર્તન કરવાનું પણ કહે છે. જેટલી ધર્મની ભૂમિકા સ્થિર થઈ એનું પુનરાવર્તન કરતા રહો. અને જેટલા સંસારથી નજીક ગયા એ બધાને છોડીને પરિવર્તનમાં આગળ વધો. આપણા ત્યાં શાસ્ત્રીય પરિભાષામાં ચાતુર્માસ પરાવર્તન શબ્દ છે, ચાતુર્માસ પરિવર્તન શબ્દ નથી. પરમાત્મા મહાવીર દેવ એ જીર્ણ ચૈત્યમાં, એક ખંડેર મકાનમાં કાયોત્સર્ગ દશામાં ઊભા છે. સમજાય છે ને? અને આચાર્ય સૂત્રમાં શ્રીલંકાચાર્ય ભગવંતે ભગવાનની મનોદશા, ઘણી વાર એવું થાય પક્ષીનું પ્રતિક્રમણ હોય, 12 લોગોસનો કાવસક આપણો વહેલો થઈ ગયો હોય, કોઈ જીવને કરતા વાર લાગે, ત્યારે આપણે કદાચ કાવસક પાડી લીધો હોય, કદાચ ગુરુ ભગવંતે કાવસક નથી પાડ્યો અને આપણો કાવસક થઈ ગયો છે, તો તે સમયે આપણા મનમાં શું ચાલતું હશે? 12 લોગસ તો થઈ ગયા, હવે શું ચાલતું હશે? તો શું આગળ બીજા નૌકાર ગણવા? પાર્શ્વનાથ પરમાત્માના 108 નામ ગણી લેવા? એક માળા ગણી લેવી? શું? સામાન્યની સમજણ નથી આપણને. હું જે પણ વાત કરું છું મારી પોતાની જ વાત કરું છું, મને પણ નથી. કેમ કે પ્રવચન, ઉપદેશ એ પરને કેન્દ્રમાં રાખીને ન હોય, એ સ્વને કેન્દ્રમાં રાખીને હોય. મેં પહેલાં પણ કીધું હતું, પ્રભુના વચનો એ દર્પણનું કાર્ય કરે, પ્રભુના વચનો એ દૂરબીનનું કાર્ય ન કરે. પ્રભુના વચનોમાં પોતાની જાતને જોવાની છે. હું ક્યાં છું? કીધું ને સાહેબે, હું ક્યાં છું? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. એક અમર રચના. આપણને એ અનુભવાય છે કે કેટલા કર્મો થઈ પુણ્ય સમાંતર, થઈ પુણ્ય રાશિ એકઠી, ત્યારે જીનેશ્વર તું મળ્યો. ભગવાન તું મને મળ્યો નતો ત્યારે કેવી સ્થિતિ હતી? કેટલા ભવો, એ ભવોમાં મારી પુણ્યની રાશિ, એનો ઢગલો થયો, એવો મોટો ઢગલો થયો, અને એ ઢગલામાં એક વિસ્ફોટ થયો, સ્પાર્ક થયો, અને પ્રભુ તમે મને મળ્યા. આપણે શ્રીલંકાચાર્ય ભગવંતની વાત ચાલે છે. તો પ્રભુ કાયોત્સર્ગ દશામાં ઊભા છે. આપણી જેમ એવું તો હોઠ તો ફફડાવતા નહીં હોય. શું એ લોગસનો કાવસક કરતા હશે? હા દિલીપભાઈ, શું એ નૌકાર ગણતા હશે? શું એ 23 તીર્થંકરોના નામોનું સ્મરણ કરતા હશે? શું એ પોતે તો બધું જ જાણે છે? 21,000 વર્ષ સુધી શાસન ચાલવાનું છે, તો કેવા કેવા કાર્યો આ શાસનમાં થશે એની ચર્ચા કરતા હશે, એની વિચારણા કરતા હશે.
અમદાવાદમાં એ રાજનગરમાં દેવકીનંદન સંઘ જહોજલાલી વાળો, શું ભગવાન પોતાના ધ્યાનમાં આવું વિચારતા હશે? ત્યારે એ આચારાંક સૂત્રમાં એક અદ્ભુત વાત કરી છે. જેમ આપણને પ્રશ્ન થાય, આપણે ધ્યાનસ્થ દશામાં બેસીએ, આંખો બંધ કરી દઈએ, તો આપણા મનમાં પણ કંઈક ને કંઈક ગડમથલ તો ચાલુ જ હોય છે. તો આપણા મનમાં જો ગડમથલ ચાલુ રહેશે તો પરમાત્માના મનમાં કંઈક ને કંઈક તો ચાલતું જ હશે. માત્ર વેશ પરિવર્તનથી કલ્યાણ ન થાય, વૃત્તિ પરિવર્તન થશે તો કલ્યાણ થશે. વેશ તો અમે પણ આ જાજમ પર બેસતા હતા, વેશ તો અમે પણ બદલ્યો, પણ જ્યાં સુધી અમારી આંતરિક વૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. સાપ કાચલી ઉતારે એ મહત્વનું નથી, સાપ પોતાના શરીરમાંથી સંપૂર્ણ ઝેરને ઓકી કાઢે એ મહત્વનું છે. કાચલી ઉતારવી એ વેશ પરિવર્તન છે, અને ઝેર કાઢવું એ વૃત્તિ પરિવર્તન છે. પ્રભુના વચનો આપણી વૃત્તિનું પરિવર્તન કરે, પ્રભુના વચનો આપણી મોહની દિવાલને, પ્રભુના વચનો આપણી રાગ દ્વેષની દિવાલને, પ્રભુના વચનો આપણા ક્રોધ, માન, માયા, લોભ, આ જેટલા પણ સ્તંભો છે એને ક્રેક કરી નાખે. માટે જ સુવેગડાન સૂત્રમાં પ્રભુ મહાવીર કહે છે, તમે તમારી જાતને તોડો. તમે તમારી જાતને તોડો, તમે તમારી જાતને તોડો, અર્થાત તમારી અંદર રહેલા અશુભ તત્વને તમે જ તોડી નાખો. બંધનને જાણો અને બંધનને તોડો. સુવેગડાંક સૂત્રમાં એટલો સરસ મજાનો સાધનાનો માર્ગ બતાવ્યો. એ પ્રક્રિયાનો માર્ગ છે, અને પ્રક્રિયાથી જ પરિણામ સુધી પહોંચાય. સીધું પરિણામ નહીં મળે. કર્મણ્યવાધિકારસ્તુ મા ફલસ્તુ કદાચન. એક જગ્યાએ તો એવું કીધું, તું પ્રક્રિયા કરતો રે, ફળની અપેક્ષા ન રાખ. ત્યારે આપણા શાસ્ત્રો કહે છે કે પ્રક્રિયાના માધ્યમે પરિણામ સુધી પહોંચવા માટે પુરુષાર્થ કરો. બંધનને જાણો. ખરેખર બંધન શું છે? જેના ઘરમાં નાનકડો દીકરો હશે ને, એની માતા શું કરશે? દીકરો સૂતો હશે ઘોડિયામાં તો દરવાજો બંધ કરીને માતા રસોડાનું કામ કરશે, એ ઘરની સાફ સફાઈનું કામ કરશે. બાળક અંદર સૂતો છે, કદાચ બાળક જાગી જશે તો રડશે. એને સમજણ નથી કે હું ઘોડિયામાં ભરાઈ ગયો છું, હું આ રૂમમાં બંધ થઈ ગયો છું. વાસ્તવિકતા એ બંધન કોને કહેવાય? તમે ગાડીમાં બેઠા છો અને પેલી ઓટો રિમોટ વાળી ગાડી છે, અને તમે ઘરે દરવાજાની બહાર નીકળ્યા, દરવાજો ઓપન કર્યો, ભૂલમાંથી પાણી પીવા ગયા, ચાવી ત્યાં રહી ગઈ, દરવાજો બંધ થઈ ગયો, ગાડી ખુલતી નથી. શું એને બંધન સમજવું? અડતાલીસ મિનિટ સુધી તમને સ્પષ્ટપણે આદેશ કરવામાં આવ્યો, તમારે હલવાનું નહીં, સ્થિર રહેવાનું. તો શું આ બંધન સમજવું? ખરેખર બંધન શું છે? જ્ઞાની કહે છે, પહેલા તું બંધનને જાણ, પછી બંધનને તોડ. રાગ દ્વેષ એ મારા બંધન છે. રાગ દ્વેષ પણ કદાચ તમને શબ્દો ભારે લાગતા હશે, કશાય એ શબ્દો ભારે લાગતા હશે, પણ જે સમયે જે સદપ્રવૃત્તિ કરતા આપણા મનમાં, આપણા ચિત્તમાં કંઈક ઉથલ પાથલ થાય, એને જ્ઞાનીઓ રાગ અને દ્વેષ સ્વરૂપે ઓળખાવે છે. પ્રભુ કાયોત્સર્ગ દશામાં ઊભા છે, કેમ કે ઘણી વાર સુધી ભગવાનની કાયોત્સર્ગ દશામાં આપણે ઊભા નથી રાખવા. તો એ વખતે પરમાત્માના મનમાં શું ચાલે છે? કલ્પસૂત્ર જેને સવિધિ શ્રવણ કર્યું હશે, એને ક્યાંય આવી સાધનાની વાતો સાંભળી હશે. ગણધરવાદના વ્યાખ્યાનની જે પૂર્વ ભૂમિકા હોય છે, પરમાત્માને જ્યારે કૈવલ્ય જ્ઞાન થાય, બસ એ જે અવસ્થા છે, એ અવસ્થાના મૂળભૂત પ્રાણમાં શું છે? તો પ્રભુ કહે છે, એ શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર વચન કહે છે, જ્યારે જ્યારે પરમાત્મા કાયોત્સર્ગ દશામાં ઊભા હોય, ત્યારે પરમાત્માના નેત્રો ઢળેલા હોય, ક્યાં તો કોઈ એક પૂગલ નિવિષ્ટ દિઠ્ઠીઓ, કોઈ પણ એક બહારના પૂગલ પર પરમાત્માના નયનો સ્થિર થાય. કોઈક વૃક્ષનું ઠૂઠું છે, કદાચ કોઈક લાકડાનો ભાગ છે, કોઈક ખંડેર મકાન છે, ત્યાં પરમાત્માના નયનો સ્થિર થાય. સેકન્ડ પણ બહુ મોટી કહેવાય.
એક સમયમાં, એક ક્ષણમાં નયનો સ્થિર થયા અને પ્રભુ પોતાની ભીતર ઉતરી ગયા. આપણે પણ ધ્યાન તો કરીએ જ છીએ, પણ આપણી ધ્યાનની ભૂમિકા શું છે અને પરમાત્માની દશા શું છે? આપણે કોઈ વસ્તુને જોઈએ, કોઈ પદાર્થને જોઈએ, આપણે અંદર ખૂબતા જઈએ. આપણે ખંડેર મકાનને જોઈએ તો મનમાં વિચાર આવે, હું તો આર્કિટેક્ટ છું, આ ખંડેર મકાનને સારામાં સારું હું બનાવી શકીશ. માટે જ શાસ્ત્રો કહે છે, વિનિવેશિત મન નયન વ્યાપાર. તમારા નયનો જ્યારે તમે જીન મંદિરના પગથિયા ચડો, તમારા નયનો પરમાત્મામાં સ્થિર કરી દો. તમે જુઓ, આગમો, આપણા શાસ્ત્રો કેટલા સૂક્ષ્મ છે. માત્ર નયનો સ્થિર કરવાથી કામ નહીં થાય. જો તમારી આંખો પરમાત્માની આંખોમાં સ્થિર થશે, પણ મન ભટકતો હશે. માટે જ કીધું લલિત વિસ્તરામાં મુનિચંદ્ર સુરી મહારાજે, એ હરિભદ્ર સુરી મહારાજે, વિનિવેશિત મન નયન વ્યાપાર. તમારા નયન તો સ્થિર થયા, સાથે સાથે તમારા મનને પણ પ્રભુના નયનોમાં, પ્રભુને કેન્દ્રમાં સ્થિર કર્યું. મૂળ વાત છે ધ્યાન ચક્ષુષા. કોણ? યોગી પુરુષો ધ્યાનરૂપી ચક્ષુથી કોને જુએ છે? પરમાત્માને જુએ છે. કારણ કે પરમાત્મા એ સ્વયં યોગી છે. યોગીઓના બધા જ પર્યાયો જેમનામાં એક સહજ રીતે ઘટે છે એવા પરમાત્મા છે, અને એવા પરમાત્માનું આલંબન આપણને મળ્યું છે. આલંબન અને આદર્શ. હમણાં જ સવારે સાહેબજી સાથે વાત થઈ કે તમે ગૃહસ્થ છો, અમે સાધુ છીએ, તમે પણ સંસારી, અમે પણ સંસારી. જીવના બે પ્રકારની જે વાત છે, જે વિચાર મળેલા હશે ને ખબર હશે કે મુક્ત અને સંસારી. કે જે મોક્ષમાં ગયા છે એ મુક્ત જીવો સમજવા, અને જે સંસારમાં છે એ સંસારી સમજવા. તો તમે અને અમે બંને સરખા થયા. તો સંસારી જીવો ગૃહસ્થ હોય કે સાધક હોય, એના માટે એક આદર્શ છે અને એક આલંબન છે. પરમાત્માની ભક્તિ એ એના માટે આલંબન છે, પણ પરમાત્માની ભક્તિથી પોતાના રાગ દ્વેષનો ક્ષય એ આદર્શ છે. આપણે માત્ર આલંબનને પકડી રાખ્યું, આપણે આદર્શ સુધી પહોંચી નથી શકતા. આદર્શ સુધી પહોંચતા નથી, માટે જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવતું નથી. માટે વર્ષોથી પૂજા કરીએ તો પણ આંતરિક સ્તરે તમારી મારી મોહની દિવાલો ક્રેક થતી નથી. જેનો પરિચય કરવાનો હતો એને પ્રેમ કરીશ. કેમ કે એકની એક વાત પુનરાવર્તન કરવાથી એ વાત સ્થિર થાય. નહીતર કેવું, ઘણી બધી વાતોમાં કેટલી તમારા પલ્લે પડી એ મને પણ ન ખબર પડે, પણ એકના એક પદાર્થને વારંવાર ઘૂંટશું તો એક પદાર્થ પણ જો સ્થિર થયો તો આપણું કલ્યાણ નિશ્ચિત. સબીજ ધર્મ અને નિર્બીજ ધર્મ આ કંઈ યાદ છે? જેટલો પણ ધર્મ થાય એ બધો જ ધર્મ પ્રભુની કૃપાથી થાય છે. પ્રભુ મને કરાવે છે આ સબીજ ધર્મ, અને સબીજ ધર્મ આ જ બીજ છે. પ્રભુ મને કરાવે છે એ હાર્દિક સ્વીકાર એ તમારું બીજ. પ્રભુની શક્તિ મને મારામાં ભાવ જગાડે છે એ સિદ્ધર્ષિ ગણી મહારાજ એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદાત લભ્યત્વા. મનમાં ઉત્પન્ન થતો એક શુભ પરિણામ, એક પણ શુભ પરિણામ. અરે તમને ઘરેથી જીન મંદિર જવાનું, આજે પરમાત્માની પૂજા કરીશ, આજે આમ કરીશ, જે પણ અભિલાષા સ્વરૂપે જેટલા પણ શુભ વિચાર આવ્યા. નૌકારશ્રીનું પચકાણ લેવા માટે પિયુષભાઈ આવ્યા હતા. સાહેબજી કીધું 58નું પચકાણ લઈ લો. તો આ પણ જે ઓન ધ સ્પોટ તહતથી જે શુભ વિચાર આવ્યો, એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદાત, ભગવાનની કૃપા વગર એક પણ શુભ વિચાર આપણા મનમાં જન્મી જ ન શકે. આ વાતને બરાબર ઘૂંટી કાઢવી છે, એકદમ સ્થિર કરી દેવી છે. કારણ કે આ વાત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભવો ભવ નિર્બીજ ધર્મ થશે. નિર્બીજ ધર્મ એટલે હું કરું છું. આજે 82 મેં કર્યું, આજે પરમાત્માના દર્શન મેં કર્યા,
આજે મેં સામાયિક કરી, આજે મેં પ્રતિક્રમણ કર્યું, આજે મેં જીનવાણી શ્રવણ કરી. જ્યાં હું છે ત્યાં નિર્બીજ ધર્મ છે, અને જ્યાં માત્ર ને માત્ર મારા પ્રભુ છે ત્યાં સબીજ ધર્મ છે. મારે મારા પ્રભુ અને મારે મારા જીવનના કેન્દ્રમાં પ્રભુએ બતાવેલા યોગો એને આદર્શ તરીકે રાખવા છે. પ્રભુની દ્રવ્ય પૂજા એ આપણા માટે આલંબન છે, પણ પ્રભુએ બતાવેલ આજ્ઞાનો સ્વીકાર એ આપણા માટે આદર્શ છે. સમજાય છે? ફરી વાત કરીએ, જેનો પરિચય કરવાનો તો એનો પ્રેમ કરીએ. એટલે સંસારના જેટલા પણ પદાર્થો છે એ બધા જ પદાર્થોનો પરિચય કરવાનો તો. આપણા શાસ્ત્રો તો દિલીપભાઈ ત્યાં સુધી કહે છે, આ પૈસા મારા નથી, આ પૈસા મારા નથી, આ પૈસા મારા નથી. આ ભાવ ગૂંટવા માટે દાન કરવાનું છે, અને આ ભાવ સાથે દાન થાય તો એ દાન ધર્મ કહેવાય. આ ભાવ સાથે દાન થાય તો એ દાન ધર્મ બને, અને એ દાન ધર્મ કર્મ નિર્જરા કરાવે. આ કેટલી બધી તકતીઓ અહીંયા લાગેલી છે. સારું, તો એ અમને આનંદ છે કે કમ્પેરમાં અમે મુંબઈ, સુરત, ઘણી બધી જગ્યાએ ગયા. એ બધા સંઘોના ઉપાશ્રયની કમ્પેરમાં આપણે ત્યાં તકતીઓ ઓછી છે ને નાની છે, ઘણી ઓછી છે. દાખલા તરીકે કોઈ પણ એક તકતી છે અહીંયા, એ તકતી કોણ જોશે? વારંવાર તકતીમાં પોતાનું નામ જોઈને પોતાનો અહંકાર આપણે પુષ્ટ કરીએ છીએ. સમજવાનો પ્રયત્ન કરજો. જો સમજાશે તો જ કામ થશે. સમજાશે નહીં, મારા સાહેબ તકતીની વાત કરે છે, હવે 2,51,00,000 લાભ લીધો અને મારું નામ ન હોય તો તમને એવું લાગશે કે મહારાજ ખોટી જ વાત કરે છે. પણ તમે મૂળભૂત તત્વને જો સમજશો. એક વચ્ચે સરસ દ્રષ્ટાંત યાદ આવ્યું. એક પરમાત્માનો ભક્ત જે પરમાત્માની પાછળ ગાંડોને ગયેલો હોય ને એને જ પરમાત્માનો ભક્ત કહેવાય. સાથે સાથે બીજી વાત યાદ આવી, પહેલા એ વાત કરી લઈએ. શ્રી કૃષ્ણ બહુ જગ પ્રસિદ્ધ નામ. શ્રી કૃષ્ણ, વાત શોર્ટમાં કરી છે. શ્રી કૃષ્ણને માથાનો દુખાવો થયો. જેટલી ગોપીઓ વધારે એટલો માથાનો દુખાવો વધારે. આ તો તમારા અનુભવનો સબ્જેક્ટ છે, બરાબર? શ્રી કૃષ્ણની ગોપીઓ ઘણી હતી. હવે એક સમય એવો થયો કે માથાના દુખાવા માટે અથાગ પ્રયત્ન કર્યા. ગોપીઓ ભક્તિથી કામે લાગી ગઈ. એક શ્રાવિકા બહેનોને એક પ્રશ્ન પૂછ્યો, તમને સમાચાર મળે કોઈક સાધ્વીજી ભગવાનને શારીરિક અનુકૂળતા નથી, અને એક બાજુ તમારા દીકરાને પણ તાવ આવી રહ્યો હોય, આપણે પ્રાયોરિટી કોને આપીએ? સાધ્વીજી મહારાજને આપવી જોઈએ એ મારે જવાબ નથી સાંભળવો. આપણે કોને આપીએ છીએ? આપણી અંદર ભક્તિની કચાશ છે એવું નથી, પણ સમજણ નથી. ખરેખર એ શ્રમણ અને શ્રમણીના અસ્તિત્વથી આપણે ભાવિત નથી થયા. એમના વ્યક્તિને આપણે ઓળખીએ. એ વ્યક્તિ અમિતાબેન કે મારા ગુરુ મહારાજ આવી ગયા, સંઘ મિત્ર શ્રીજી આવી ગયા, મારે આખું ચોમાસું લીલા લે. આ ચોમાસ અત્યાર સુધી તમે એમના વ્યક્તિત્વ સુધી પહોંચ્યા હતા, પૂનમ સુધી એમના અસ્તિત્વ સુધી પહોંચો, એમની અંદર રહેલા ગુણો સુધી પહોંચો, તો જ આપણું કામ થશે. નહીંતર બાહ્ય વ્યક્તિમાં આપણે અટવાઈ જઈશું તો આપણે ફેંકાઈ જઈશું. આ મહારાજ સારા, આમનું પ્રવચન સારું, આમને લાવો. અને ખાસ કરીને તો શ્રાવક શ્રાવિકાઓ કે વહીવટદારોને પ્રવચનકાર મહાત્મા લાવજો. અને સાચું કહું, જે શ્રાવક શ્રાવિકા એમ કહેતા હોય છે કે પ્રવચનકાર મહાત્મા લાવજો, એક શ્રાવક શ્રાવિકા ક્યારેય પ્રવચનમાં આવતા જ નથી. જેની પ્રવચન સાથે કોઈ જ લેવા દેવા નથી. હોલ ભરાવો એ ફળશ્રુતિ નથી. હોલ ભરાઈ જવો, ખુરશીઓ ઓછી પડવી એ ફલશ્રુતિ નથી. અરે આત્મિક સ્વરૂપે આપણે કેટલું પામ્યા એ ફલશ્રુતિ છે. અને સાચી ફલશ્રુતિ એને જ કહેવાય કે આપણા ચિત્ત તંત્રમાં પરિવર્તન કેટલું આવ્યું, આપણે ધર્મથી કેટલા નજીક થયા, આપણે ધર્મને કેટલો સમજ્યો, એ ધર્મ પ્રત્યે કેટલું બહુમાન વધ્યું, એ ધર્મ પ્રત્યે આદર, આનંદ, સત્કાર, અભિલાષા કેટલી આપણા હૃદયમાં પ્રગટી, તો કામ. શ્રી કૃષ્ણ માથાનો દુખાવો થયો. ગોપીઓ ખૂબ પ્રયત્ન કરે છે, જાત જાતના. તે વખતે તો ઓસડિયા હતા,
તે વખતે લેપો હતા, એટલે જાત જાતના લેપો લઈ આવ્યા, ઔષધિઓ વાટી, આ લેપ લગાડું, આ લેપ લગાડું. મારા પ્રભુનો દુખાવો કઈ રીતે ઓછો કરું? મારા પ્રભુને સ્વસ્થ જોવા છે. એ યાદ આવે પેલું જંગલ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. કોણ રડે છે? જંગલ. સિંહ અણગાર જંગલમાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે, મારા પ્રભુ કેમ અસ્વસ્થ થયા? આવું થાય ખરી? સકલ શ્રી સંગ, આપણે સંઘમાં રહીએ છીએ તો દિવસમાં એકવાર તો ભાવનાથી ભાવિત થઈએ કે સકલ શ્રી સંગને આરોગ્ય મળે. સકલ ખાલી વિહાર કરતા શ્રમણ શ્રમણી કાનદી આવું બધું બોલાય છે ને કે પ્રતિક્રમણમાં, એ માત્ર સ્તુતિ, એ શબ્દોથી કઈ કામ ના થાય. એ શાંત ચિત્તે ઘરે ગયા પછી એકવાર તો ભાવના ભાવી કે સકલ શ્રી સંઘમાં જેટલા પણ તપસ્વીઓ તપ ધર્મની આરાધના કરે છે, પ્રભુ એમને શાતા આપજો. જે પણ શ્રમણ શ્રમણી ભગવંતો જ્ઞાન ધ્યાન વગેરે જે પણ આરાધના કરે છે, પ્રભુ એમને શારીરિક ક્ષમતા આપજો. આટલી પણ ભાવના આપણે ભાવી ન શકીએ તો સંગ મારો લાગ્યો નથી. તમારી દીકરી, તમારો જમાઈ અને તમારો દીકરો અમેરિકામાં ક્યાંય બેઠો છે, 2 દિવસથી શરીરમાં કંઈ ટકતું નથી. કેટલા ફોનો, કેટલી ચિંતા, કેમ થશે? બેટા દવા લઈ લે, બેટા કેળું ખાઈ લે, ઔષધિની ચોપડી કાઢીએ, બ્લેક ટી લઈ લે, બ્લેક કોફી લઈ લે, લીંબુ ના નાખતો, ગોળ ના નાખતો. કેમ? એક મમત્વ છે. દેવ શર્માને પણ મમત્વ તો હતું અને ગૌતમ મહારાજાને પણ મમત્વ હતું, પણ દેવ શર્માને જે મમત્વ હતું એ સંસારના સુખો, સંસારના પદાર્થો અને પરિવાર માટે મમત્વ હતું. અને ગૌતમ મહારાજાને જે મમત્વ હતું એ મહાવીરનું મમત્વ, માત્ર મહાવીરનું મમત્વ નહોતું, મહાવીરની સાથે સંકળાયેલા જેટલા પણ યોગો હતા એ બધા માટે ગૌતમ મહારાજાને મમત્વ હતું. મમત્વ ખોટું નથી. મમત્વનો જે બેઝ છે, મમત્વનો જે આધાર છે, મમત્વ કોના પર કરીએ છે એના આધારે નક્કી થાય કે સદગતિ કે દુર્ગતિ. દેવ શર્માની દુર્ગતિ થઈ, ગૌતમ મહારાજાની સદગતિ થઈ. શ્રી કૃષ્ણને માથાનો દુખાવો, અનેક ઉપાયો કર્યા છતાં દુખાવો મટતો નથી. હવે શું કરશું? બધી ગોપીઓ ભેગી થઈ ગઈ. રાધા બધું જ જાણે છે. રાધાનું પણ પાત્ર ખ્યાલ છે ને, અધ્યાત્મના ક્ષેત્રમાં જેને પણ દેવ અને ગુરુ પ્રત્યે શરણાગતિ સ્વીકારવી હોય, ખરેખર પોતાના હૃદયને બહુમાનથી ભાવિત કરવું હોય, એને રાધાનું કેરેક્ટર વાંચવું જોઈએ. આપણે વ્યક્તિની વાત નથી કરવી, એ પાત્રની વાત નથી કરવી, એ વ્યક્તિની જે ગુણવત્તા છે, એ મીરાબાઈની જે ગુણવત્તા છે, એ નરસિંહ મહેતાની જે ભજનોમાં ઈશ્વર પ્રત્યે જે સમર્પણ ભાવ છે, વાત એની કરવી છે. ક્યાંય કોઈ નામની પાછળ જજ નહીં કરતા. શું કરવું? રાધા બધું જ જોવે છે, બધું જ સાંભળે છે, એક શબ્દ બોલતા નથી. અને તેવા સમયે બધી ગોપીના મનમાં એક વિચાર આવ્યો, આ તો ભગવાન છે. શ્રી કૃષ્ણ તો ભગવાન છે, એ તો જાણે જ છે કે માથાનો દુખાવો કેમ થયો, માથાનો દુખાવો કઈ રીતે દૂર કરાય. આ બધી મહેનત કરવા છતાં ચલો ને એમને જ પૂછી લઈએ. હિંમત થાય ખરી? પ્રભુને પૂછવાનું મન થાય, પ્રભુ હું તારા જીન મંદિરમાં આવ્યો, કોઈકની સારી સાડી જોઈને મને મન થઈ ગયું કે આ સાડી મારે લેવી છે. કોઈકનો સારો બટવો જોઈને મને મન થયું આ બટવો, એ જીન દર્શન, એ પેલા વાસણા ધરણીધર, એ કયા ઉપકરણના ભંડારમાંથી તમે લાવ્યા? આવી સ્થિતિ છે આપણી. ભગવાન આ કેટલી સરસ મજાની ભક્તિ કરે છે, હું આવી ભક્તિ ક્યારે કરીશ? અને બધી ગોપીઓ ભેગી થઈને શ્રી કૃષ્ણ પાસે ગઈ કે આ માથાનો દુખાવો દૂર અમે બહુ પ્રયત્ન કર્યા છતાં થતો નથી. જ્યાં સુધી ગોપીઓએ પ્રયત્ન કર્યા ત્યાં સુધી દુખાવો દૂર ન થયો, કારણ કે નિર્બીજ ધર્મ છે. અમે દુખાવો દૂર કરીને બતાવશું. સમજો, અમે દુખાવો દૂર કરશું. અરે શક્ય જ નથી. શ્રી કૃષ્ણનું શરણું, એમને શરણાગતિ, એમને સમર્પિત થયા પછી દુખાવો તો આપોઆપ દૂર થઈ જશે અને ત્યારથી સબીજ ધર્મનો પ્રારંભ થાય. શ્રી કૃષ્ણ કહે છે, એ પણ થોડા બિચારા મૂંઝાય છે કે ગોપીઓની એક્ઝામ કઈ રીતે લેવી. એક્ઝામ તો લેવી જ પડે, પણ કઈ રીતે લેવી? તો કે એક ઉપાય મારી પાસે છે, એ ઉપાયથી ગેરંટી 100% મારો માથાનો દુખાવો દૂર થઈ જશે. તો કે બતાવો. એક્સાઇટમેન્ટ વધી ગયું, બધા એક્સાઇટેડ થઈ ગયા. શું અચમાં તમારો માથાનો દુખાવો એનાથી દૂર થઈ જશે? અમે રાજી.
અમે વૃંદાવનમાં લીલા લહેર કરશું, પણ તમારો માથાનો દુખાવો દૂર થવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જેના પગની ધૂળ મારા મસ્તક ઉપર લગાવશો, જે લગાવશે તો મારા માથાનો દુખાવો દૂર થશે. બધી ગોપીઓ રેડી થઈ ગઈ, અમે લગાવશું. પણ જેના પગની ધૂળ મારા માથે લગાવશે એને, એટલે કે જેના પગની ધૂળ છે એને નરક મળશે. નરક તો જોઈતી જ નથી. બધી ગોપીઓ એક બાજુ જતી રહી અને રાધા આગળ આવી. અરે પ્રભુ, હું તૈયાર છું. મારા ચરણની રજ, મારા ચરણમાં લાગેલી ધૂળ, એનાથી આપનો માથાનો દુખાવો મળતો હોય અને મને નરક મળતી હોય, હું તૈયાર છું. આ જ સબીજ ધર્મ છે. સમર્પણ, શરણાગતિ, એ જ મારા માટે સર્વસ્વ. અરે મારા માટે કઈ નરક મહત્વની નથી. મારા પ્રભુનો માથાનો દુખાવો માટે એ મારા માટે મહત્વનું છે. અને મારા પ્રભુને હું આ નયનોથી સ્વસ્થ જોઈશ, હું રાજી થઈશ. બસ મારે આ જોઈએ છે. એટલે આદર્શ અને આલંબન, પરમાત્માની દ્રવ્ય ભક્તિ એ આપણું આલંબન છે, પણ પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર, પરમાત્માએ બતાવેલા યોગોનો સ્વીકાર, એ યોગો પ્રત્યે કે બહુમાન ભાવ એ આદર્શ છે. છેલ્લી વાત કહીને એક બીજી વાત હતી, કઈ હતી? હા, એ તો થઈ ગઈ. ચલો, પ્રભુની આજ્ઞાનો સ્વીકાર. કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજને છેલ્લે યાદ કરીને વાતનું વિરામ થશે. કોઈ પણ ધર્મ ક્રિયા કરતા પહેલા હૃદયને ભાવિત કરવું. કોઈ પણ ધર્મ ક્રિયા, એક નૌકાર ગણવો છે, એક 3 નૌકાર ગણીને ઉકાળેલું પાણી વાપરવું છે, એક સામાયિક કરવી છે, એક પ્રતિક્રમણ કરવું છે. જ્યાં સુધી હૃદય ભાવિત નહીં થાય ત્યાં સુધી કલ્યાણ ન થાય. જો હૃદય ભાવિત થશે, જેટલું લોટમાં મોણ વધારે એટલી મીઠાશ વધારે. આ તો તમને સમજાય છે, તમારો વિષય છે. જેટલો રસ ધર્મની આરાધનામાં પૂરશું એટલું પરિણામ ઉત્તમ મળશે. પાપ કરવામાં રસ આવે છે, પાપના સાધનોમાં રસ આવે છે, પાપની ક્રિયા દરમિયાન રસ આવે છે. એટલો જ રસ, ચલો વધારે રસ આપણે ન લાવીએ, પણ એટલો જ રસ પુણ્યના સાધનોમાં, પુણ્ય કરતી વખતે, પુણ્યના અનુબંધમાં એટલો રસ જો આપણો ભળશે તો ખરેખર એવો દીપક ઝગમગશે કે એની જ્યોતિ આપણને પણ ઠારશે, એની જ્યોતિ આપણને પણ અજવાળશે, અનેક લોકોને અજવાળશે. જેનો પ્રેમ કરવા, જેનો પરિચય કરવાનો હતો એનો પ્રેમ કરીએ, એ તો સ્પષ્ટ થઈ ગયું. પણ જેને પ્રેમ કરવાનો હતો એનો માત્ર પરિચય કરીએ છીએ. પરમાત્માને પ્રેમ કરવાનો છે, આપણે પરિચય કરીને નીકળી જઈએ છીએ. પુરુષાદાની પાર્શ્વનાથ, હા, એમના કેટલા ભાવ થયા હતા? 10 ભાવ થયા હતા. વામા માતા, એમના માતાનું નામ અશ્વસેન મહારાજા, કાશીદેશ, વારાણસી નગરી, આ બધો જ પરિચય થયો. આપણે પરિચય સુધી જ પહોંચ્યા છે, આપણે પ્રેમ સુધી પહોંચી જ નથી શક્યા. એમની અંદરની આંતરિકતા જ્યારે એ કમઠ, એ મેઘમાળી, એ ધરણેન્દ્ર ભગવાનને ઉપસર્ગો કરે, પ્રભુસ્તુલ્ય, રોજ બોલીએ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, કોઈક કમળથી પરમાત્માને નવડાવી દે અને કોઈક ઉપસર્ગથી પરમાત્માને નવડાવી દે. જ્યાં સુધી વાસ્તવિકતાનું જ્ઞાન નથી ત્યાં સુધી ભગવાન પ્રત્યે બહુમાન નથી. એક સાયન્સમાં એક લો આવે છે, વેલ્યુઝ આફ્ટર રિસ્પેક્ટ. કોઈ પણ વ્યક્તિની તમને કિંમત, મહત્તા સમજાશે તો તમને બહુમાન આવશે. જ્યાં સુધી મહત્તા સમજાઈ નથી માટે બહુમાન આવતું નથી. માટે જ ગમે ત્યાં ચપ્પલ મૂકી દેવા, આંબિલ કરતાં કરતાં બોલવું, આંબિલ કરતાં કરતાં ફાંફા મારવા, કોણ આવ્યું કોણ ગયું, એની મહત્તા નથી સમજાઈ માટે આપણે 12 ફાંફા મારીએ છીએ. જ્યારે એ ધર્મની પણ મહત્તા સમજાશે ત્યારે ધર્મ પ્રત્યે બહુમાન આવ્યા વગર રહેશે નહીં. બસ એ આપણા સૌના હૃદયમાં ધર્મ પ્રત્યે બહુમાન પ્રગટે અને નિર્બીજ ધર્મથી સબીજ ધર્મ સુધી પહોંચીએ. હું કરું છું એ નિર્બીજ ધર્મ છે, મને મારા પ્રભુ કરાવે છે એ સબીજ ધર્મ છે. મૂળ આપણા આંતરિક સ્તરે એટલું સ્પષ્ટ થઈ જાય
કે મારા પ્રભુ મને કરાવે છે એ જ મારું સર્વસ્વ છે, એમના ચરણ એમના શરણ એ જ મારું આધાર છે. બસ એ જેટલો સબીજ ધર્મ થશે, જેટલી દેવગુરુની શરણાગતિ સ્વીકારાશે એટલા આપણા ભવો ઓછા થશે. કદાચ બની શકે 9 ભવના 7 ભવ, 7 ભવના 3 ભવ પણ થઈ શકે. અને વહેલામાં વહેલી તકે પ્રભુએ બતાવેલા માર્ગની આરાધના કરતાં કરતાં આપણે પોતાનામાં સ્થિર થઈએ એ જ મંગલ અભ્યર્થના.